નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગોંડલની જે નાગરિક સહકારી બેંક છે તે ચૂંટણીમાં શું થશે? ગણેશ ગોંડલ જે છે તે જેલમાંથી ચૂંટણી લડી રહ્યો છે અને હવે આ ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે જયરાજસિંહ જાડેજા જે અત્યાર સુધી ગોંડલમાં વર્ચસ્વ રાખતા હતા તેમની સામે હવે લોકો ઉભા થવાના શરૂ થયા છે. આપણી સાથે યતીન દેસાઈ અહીંયા જોડાઈ ગયા છે. યતીનભાઈ, તમે પણ ચૂંટણીમાં ઉભા રહ્યા છો. ગણેશ ગોંડલ માંથી ચૂંટણી લડી રહ્યા છે, શું કહેશો આપ? આવતીકાલે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે. અમે અમારી પેનલ સાથે ચૂંટણી લડીએ છીએ. 11 ઉમેદવારોની અમારી પેનલ છે અને અમારો ઉગતો સૂરજ અમારું નિશાન છે. અને અમે સહકારી પેનલના નામે અમે ચૂંટણી લડી રહ્યા છીએ. બેન, આપ કહી રહ્યા છો ઉગતો સૂરજ તમારું નિશાન છે. તમારો સૂરજ ઉગશે લાગે છે ચૂંટણી થકી? ગોંડલની પ્રજા કાલે નક્કી કરશે. મને વિશ્વાસ છે કે ચોક્કસ વિજય થશે. કારણ કે જયરાજસિંહ અને તેમનો દીકરો ગણેશ ગોંડલ આમ તો જેલમાં છે, પણ અત્યારે જે લડી રહ્યા છે એ તો જયરાજસિંહ જ લડી રહ્યા છે બહારથી. તમને લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સામે તમે લોકો ટકી શકશો? ચોક્કસ એક વાત સ્વીકારવી પડે કે એમની શક્તિ, એમની સત્તા અને એની સંપત્તિ પાસે અમે ચોક્કસ નાના છીએ, પણ લોકોના હૃદયમાં અમારું સ્થાન ઊંચું સ્થાન છે એ એમણે પણ સ્વીકારવું પડશે. પણ જે રીતે અત્યારે ચૂંટણીને લઈને ગેમાગેમી ચાલી રહી છે અને ખાસ કરીને ત્યાં આગળ તો પહેલી વાર મેં સહકારી ચૂંટણીની અંદર આ રીતની જનસભા જોઈ, જે જનસભા મેં તમારી સાંભળતી હતી. તમને એવું લાગી રહ્યું છે કે આ લોકોને આનાથી ફરક પડશે? ચોક્કસ ફરક પડશે, કારણ કે એ વાત સાચી છે કે નાગરિક બેંકની ચૂંટણી નાની ચૂંટણી કહેવાય. એમાં આટલી બધી હોવા પણ ન હોવી જોઈએ, આટલું બધું મહત્વ પણ ન હોવું જોઈએ. પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીને જે રીતે મહત્વ આપ્યું છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની વર્ચસ્વની લડાઈ લડવા માટે જેલમાં રહેલા એક ઉમેદવારને પોતાના નિશાન મેન્ડેટ આપ્યું છે, ત્યારે લોકોએ પણ આ બાબતને બહુ ગંભીરતાથી લીધી છે. તમે કહી રહ્યા છો મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપ્યું, અને મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી આપીને ગણેશ ગોંડલ જે છે એ ચૂંટણીમાં ઉભા રહ્યા, પણ લોકો ઉપર આની ઇમ્પેક્ટ કઈ રીતની હશે? લોકો ઉપર એની ઇમ્પેક્ટ એવી થવી જોઈએ એવું હું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટીનો પરિવાર બહુ મોટો છે. આજે સદસ્યતા અભિયાનના નામે જે ડિંડક ચાલી રહ્યું છે એમાં કરોડોની સંખ્યા બતાવી રહ્યા છે. તો ગોંડલમાં પણ એની સંખ્યા મોટી છે. તમામ સંસ્થા ઉપર ભાજપનો કબજો છે. તો એક વ્યક્તિને શરણે થઈ જવું પાર્ટી માટે કેટલે અંશે યોગ્ય છે તો પ્રજા નક્કી કરશે, પરંતુ એક વ્યક્તિને જેલમાંથી ઉમેદવારી કરાવવી પડે એ કેટલે અંશે વ્યાજબી કહેવાય, એ તો જવાબ એ લોકોએ જ આપવો પડે. યતીશભાઈ, પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે ને, સામે જયરાજસિંહ છે, રમેશ ધડુક પણ ગઈ વખતની ચૂંટણીની અંદર હતા અને આ વખતે જયરાજસિંહ એ પણ ફોર્મ ભર્યું હતું, પણ તેમનું ફોર્મ સમહાવ રિજેક્ટ થયું છે. હવે કારણ કે તમને એવું લાગી રહ્યું છે કે જયરાજસિંહની સામે તમારી જયરાજસિંહનું ફોર્મ રિજેક્ટ નથી થયું, એ આપની જાણ ખાતર કહું છું. જયરાજસિંહનું ફોર્મ વિડ્રો થયું છે, રિજેક્ટ નથી થયું. જયરાજસિંહનું ફોર્મ માન્ય રહેલું હતું. એમ કહું છું કે જયરાજસિંહનું ફોર્મ માન્ય રહેલું હતું અને એને પછી વિડ્રો કર્યું છે. અચ્છા, જયરાજસિંહે વિડ્રો કર્યું છે, પણ અહીંયા સવાલ એ આવે છે, ગણેશ ગોંડલ હતા એટલે જયરાજસિંહે ફોર્મ વિડ્રો કર્યું? હા, એ વાત બરોબર છે. પણ તમને લાગે છે કે સામે ટકી શકશો તમે લોકો? ચોક્કસ ટકી શકશો, ચોક્કસપણે ટકી શકશો. અચ્છા, લોકો તમને કેમ વોટ આપશે? તો લોકો, અમે ભૂતકાળમાં પણ આ બેંક ઉપર અમે વહીવટ કરેલો છે. અમે અમારા વહીવટ લોકોએ જોયો છે. પ્રમાણિકતાપૂર્વક અમે વહીવટ કર્યો છે, સારી રીતે વહીવટ કર્યો છે, અને એ બાબત લઈને જ અમે લોકો વચ્ચે ગયેલા છીએ.
અચ્છા, કારણ કે લોકો પાસે તમને એવું લાગે છે કે કયા કારણો હશે, કયા એવા મુદ્દા હશે જેને લઈને ગોંડલના લોકો તમને વોટ આપે? મુખ્ય મુદ્દો છે એ આ જ મુદ્દો મુખ્ય છે કે કોઈ પણ વ્યક્તિને જેલમાંથી ચૂંટણી લડાવવી પડે એ એમની કેટલી નાલેસી કહેવાય કે એમણે જેલમાંથી ચૂંટણી લડવી પડે તો શું એમની પાસે કોઈ સારા માણસો છે જ નહીં? અને કોઈ એક વ્યક્તિ કે એક પરિવાર પાસે જ તમારે સત્તા એ આખું પોલી કરવી પડે. આ બાબતથી જ લોકો વિચારતા થઈ ગયા છે. અચ્છા, તમે કહી રહ્યા છો કે કોઈ એક પરિવાર કે કોઈ એક વ્યક્તિ કે જે જેલમાંથી ચૂંટણી લડી રહ્યો છે, પરંતુ આવું તો ઘણું બધું ગુજરાતની અંદર જોવા મળ્યું છે, અને કારણ કે હજી કન્વિક્શન નથી થયું એટલે તમે એને દોષિત તો ન ઠેરાવી શકો ને. નો ઠેરાવી શકીએ, વાત આપની સાચી છે, પણ મોરલી હું એમ કહું છું કે એક વ્યક્તિ જેલમાં હોય અને ગુજરાતના ઇતિહાસના કોઓપરેટિવ જગતમાં, સહકારી જગતમાં ગુજરાતના ઇતિહાસમાં પહેલો દાખલો છે જે ભાજપે બેસાડ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આ દાખલો બેસાડ્યો છે કે ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રમાં કબજો જમાવવો હોય તો જેલમાં બેઠેલા લોકોનો પણ ઉપયોગ કરી શકાય. મારું આટલી જ વાત કહેવાની છે. ભાજપ પાસે તો ઘણા માણસો છે, સારા માણસો પણ છે. રમેશભાઈ ધડુકને લડાવવું જોઈએ ને ટિકિટ રમેશભાઈ ધડુકને આપવી જોઈએ, એના પરિવારને આપવી જોઈએ. રમેશભાઈ ધડુકના પરિવારના કોઈ પણ વ્યક્તિને ચેરમેન તરીકે પ્રોજેક્ટ કરવા જોઈએ. તો અમે એમની પાસે ઘણા નાના પડીએ. રમેશભાઈ ધડુક ગઈ બોડીમાં ડિરેક્ટર હતા જ. તો જયરાજસિંહથી શું વાંધો તો પછી? મને કોઈ વાંધો નથી, પરંતુ મોરલી આપણે જો વાત કરીએ, નૈતિકતાની જો વાત કરીએ તો એ કેટલા અંશે યોગ્ય છે એનો મારે આપને કહેવાની જરૂર નથી. નૈતિકતાની રીતે જો તમે પણ કરી શકો છો કે નૈતિકતા ની વાત આવે તો એ યોગ્ય કહેવાય કે ન કહેવાય. ભારતીય જનતા પાર્ટી નક્કી કરવાનું છે. એનું ચરિત્ર ખુલ્લું પડી ગયું છે. ભાજપનું ચરિત્ર આમાં દેખાય એવું છે કે કોઈ પણ સંસ્થા ઉપર કબજો કરવો હોય તો કોઈ પણ હદે જાય. આટલી જ વાત છે. તમે કહી રહ્યા છો કોઈ પણ હદે જવું, અને જયરાજસિંહને લઈને એવું કહેવાય કે ગોંડલમાં એમનો દબદબો છે, તો ક્યાંક તમને એવું લાગે છે કે આ ચૂંટણીની અંદર પણ ક્યાંક કોઈ ગેરરીતિ થઈ શકે? તમે અત્યારથી શું એક આશંકા વ્યક્ત કરી રહ્યા છો? થઈ શકે, ચોક્કસપણે થઈ શકે, કારણ કે કાયદો અને વ્યવસ્થાની હદ ગોંડલમાં પૂરી થઈ ગઈ છે, પરંતુ લોકોનો મતાધિકાર ન છીનવાય, લોકોને લોકશાહીનું જળવાઈ રહે એ માટે પણ અમે ઉભા છીએ. માત્ર જીતવા માટે નથી ઉભા. ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની કોઈ સ્થિતિ જ નથી. એ તમે પણ જાણો છો, આખું ગુજરાત જાણે છે. અને કારણ કે આ બાબતને ગુજરાત આટલું બધું ગંભીરતાથી લે છે એનું કારણ જ એ છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ગોંડલમાં ઝીરો છે. તમે કહી રહ્યા છો કે ગોંડલમાં કાયદો વ્યવસ્થા ઝીરો છે, પણ જયરાજસિંહ છે, તમને ક્યાંક એવું લાગી રહ્યું છે ભય છે? તમને પોતાને ભય છે એ વસ્તુને લઈને? ભય તો ચોક્કસ હોય જ, એ વાત સાચી છે તમારી, પરંતુ ગોંડલમાં રહેવું ને ભય સાથે જીવવું એનો કોઈ અર્થ નથી. ભય દૂર જ કરવાનો છે. ગોંડલની પ્રજાએ પણ ભય દૂર કરવાનો. મારે એકલાએ ભય દૂર નથી કરવાનો. મારે કે મારા પરિવારે ભય દૂર કરીને માત્ર દર વખતે ઝંપલાવી રાખવું એવું નથી. ગોંડલની પ્રજાએ ભય દૂર કરીને આ લોકોને હટાવવા પડશે. એ ગોંડલની પ્રજાની પણ નૈતિકતા છે. પણ લાગે છે પ્રજા, કારણ કે લોકોને તો ભારતીય જનતા પાર્ટી દેખાય છે, અને એ જે વોટર્સ હશે, કાલે કેટલા વોટર્સ છે જે વોટ નાખશે, અને એ વોટર્સ કેટલું તમને સપોર્ટ કરશે? મોટો ભાગ છે. હું એમ માનું છું કે 12,000 થી 13,000 લોકોનું મતદાન થશે. 12,000 થી 13,000 મતદાન થશે, અને અમે જંગી બહુમતીથી વિજય મેળવશું એની પૂરો વિશ્વાસ છે અને ખાતરી છે. અચ્છા, તમે જંગી બહુમતીની વાત કરી રહ્યા છો, પણ એવા કયા મુદ્દા હશે કે લોકો જયરાજસિંહને વોટ ન આપી તમને વોટ આપે, એટલે ગણેશ ગોંડલને ન આપીને તમને આપે? સાચી વાત છે. છેલ્લા 5 વર્ષથી આ બેંકનું શાસન ભારતીય જનતા પાર્ટીના લોકો સંભાળતા હતા. એમાં શરૂઆતથી એ લોકોએ જે કૌભાંડો કર્યા છે એનું એક તમને આછી એક ઝલક આપવા માંગુ છું કે એમણે પેલા વર્ષમાં જ 10 લાખ રૂપિયાનું
સોનું બેંકના પૈસે બાલાશ્રમની દીકરીઓના લગ્નમાં ખરીદવા માટે ઠરાવ કરેલો હતો અને એ ખરીદી કરી અને એમાં ખોટા બિલો મૂક્યા હતા. એ બિલો મૂક્યા હતા, એની ફરિયાદ થયેલી હતી. એની પોલીસ ફરિયાદમાં બેંકના મેનેજર, બેંકના ચેરમેન, બેંકના અન્ય હોદ્દેદારો સહિતના લોકો જેલમાં ગયા હતા અને પોલીસે ફરિયાદ લીધેલી હતી. અને એ ફરિયાદ લેવડાવવા પાછળનું એનું આંતરિક રાજકારણ હતું. પરંતુ આંતરિક રાજકારણની અંદર ગોંડલની અંદર જે કૌભાંડ થયા છે એ ખુલ્લું પડી ગયું. તમે કહી રહ્યા છો કે આંતરિક રાજકારણ અને કૌભાંડ ખુલ્લા પડ્યા, એ સિવાય કોઈ એવી, કારણ કે સતત એવી ચર્ચા સહકારી ક્ષેત્રની અંદર જ્યારે હોદ્દો હોય ત્યારે ઘણા બધા લોકોને નોકરીનો પ્રશ્ન આવતો હોય, તેમાં પણ ઘણું બધું થતું હોય છે. તો ગોંડલ બેંકની અંદર પણ આવા આરોપ લાગે છે? હા, ગોંડલ બેંકની અંદર છેલ્લા વર્ષમાં એમણે 15 વ્યક્તિઓની નોકરીમાં રાખ્યા છે, જેની મેં અગાઉ અરજી પણ કરેલી હતી કે આટલા 15 જણાને તમે નોકરીમાં રાખવાના છો. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને, સ્ટેટ રજિસ્ટ્રારને પણ મેં અરજી કરી હતી કે આ 15 જણાને નોકરીમાં રાખવાના છે અને એ અરજી પછી એને રાખ્યા. એમાંથી 7 જણા જયરાજસિંહના પરિવારના સભ્યો છે. 7 જણા એના પરિવારના સભ્યો છે. તમે કહી રહ્યા છો કે જયરાજસિંહના પરિવારના સભ્ય છે અને તમે એ ચૂંટણીની અંદર તમે તમારા કેમ્પેનિંગનો મુદ્દો પણ બનાવી રહ્યા છો. હું તમારી ગઈકાલની સ્પીચ સાંભળતી હતી, એની અંદર પણ તમે એવું કીધું છે કે પરિવારના સદસ્યને અહીંયા નોકરીએ રાખવામાં આવી રહ્યા છે. તો આને લઈને કોઈ ઓબ્જેક્શન, તમે પોતે એને લઈને ઓબ્જેક્શન ફાઇલ કર્યું હોય કે એવું કંઈ? કર્યું છે. મેં આપને પહેલા જ કીધું કે મેં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારને, સ્ટેટ રજિસ્ટ્રારને અને રિઝર્વ બેંકને આ બાબતની નામજોગ મેં ફરિયાદ કરેલી છે અને લખેલું પણ છે. અને સરકારે પણ હવે એવો નિર્ણય કર્યો છે નવી ઓલીમાં કે નોકરીના જે પ્રશ્ન છે એમાં એક નવી ગાઈડલાઈન સહકાર ડિપાર્ટમેન્ટે બનાવેલી છે. તો એ ગાઈડલાઈનનો પણ ભંગ કર્યો છે. એ બાબત ચોક્કસ અમે આવતા દિવસોમાં પડકારશું અને આ બાબત છે એ અમે લખીને પણ આપી છે કે આટલા લોકોને એમણે નોકરીમાં નિયમ વિરુદ્ધ નોકરી આપી છે. એ લોકોએ નિયમ વિરુદ્ધ નોકરી આપી. બીજું પણ એક ગોંડલ નાગરિક બેંકનું નવું બિલ્ડિંગ બનાવવા માટે એમણે ઠરાવ કરેલો હતો. એમાં 9 કરોડ રૂપિયાને ખર્ચે બિલ્ડિંગ બનાવવાનું હતું. જે અત્યારનું જે બિલ્ડિંગ છે એ પર્યાપ્ત બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગ એકદમ સરસ બિલ્ડિંગ છે. જે નવું બિલ્ડિંગ બનાવવાની કોઈ જરૂર નથી કે 9 કરોડ ખર્ચવાની કોઈ જરૂર નથી. અને એ બાબત પણ અમે કોર્ટમાં પડકારી અને અમને સફળતા મળી ને એ બાબત રોકાઈ ગઈ અને બેંકના 9 કરોડ રૂપિયા બચી ગયા. એ પણ રેકોર્ડ ઉપર છે. એમને નોકરીમાં આપી છે એ પણ રેકોર્ડ ઉપર છે. અને જે 10 લાખ રૂપિયાનું સોનું જે કૌભાંડ કર્યું હતું, ખોટા બિલ બનાવ્યા, એ પણ રેકોર્ડ ઉપર છે. પોલીસના ચોપડે પણ એ વાત રેકોર્ડ ઉપર છે. અચ્છા, જનતા જાણે છે, કારણ કે પોલીસના ચોપડે ને આ બધી વાત તો રેકોર્ડ ઉપર છે, પણ જનતા ખરેખર જેને વોટ આપવાનો છે એ લોકોને આ વસ્તુનો કેટલો અહેસાસ છે? કારણ કે છેલ્લે અત્યાર સુધી આપણે ચૂંટણીમાં જોયું છે અને નોર્મલ ચૂંટણીમાં તો એવું જ થાય છે કે જ્યાં આગળ મતદાન થાય છે અને પછી છેલ્લે ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે. ગોંડલની અંદર જયરાજસિંહ અને ગણેશ ગોંડલ કારણ કે ચૂંટણી લડી રહ્યા છે, એટલે ક્યાંક એવું ન થાય. એવું થઈ શકે એવી શક્યતા ખરી, એ વાત આપની સાચી છે. પરંતુ અમે અમે મક્કમતાથી એમનો લડાઈ આપશું અને મક્કમતાથી લડશું અને એવું કોઈ વાત ન થાય એ માટે અમે સંપૂર્ણપણે સજાગ છીએ. સરકારી તંત્ર, ડિપાર્ટમેન્ટ એ બધું એની સાથે છે. અમે જાણીએ છીએ સરકારે એની સાથે છે. સરકાર કોઈ પણ હદે એમની સાથે રહેવા માટે તૈયાર છે, એ પણ આપણે જાણીએ છીએ. છતાં પણ અમે મક્કમતાથી લડીએ છીએ. ડર નથી લાગતો? ડર મેં આપને ફરી બીજી વખત એ જ વાત કહું છું કે ડર ચોક્કસ લાગે છે. કારણ કે હું પણ એક માણસ છું, પરંતુ ડર રાખીને ક્યાં સુધી જીવશું એ હું ગોંડલની પ્રજાને જગાડવા માંગુ છું કે આપણે ક્યાં સુધી ડર રાખીને જીવશું. આપણે આપણો મતાધિકારનો ઉપયોગ આપણે મનથી, આપણી ઈચ્છાથી ક્યારે કરશું એ બાબત અમારા છેલ્લા શ્વાસ સુધી અમે લોકોને જગાડશું. બિલકુલ યતીશભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર અને ફરી આપના માધ્યમ દ્વારા હું લોકોને અપીલ કરું છું કે આવતીકાલની ચૂંટણીમાં અમને જંગી બહુમતીથી વિજય બનાવે. તમારો નૈતિક સપોર્ટ પણ જોશે
અને તમારો મતાધિકારના માધ્યમથી પણ અમારે સપોર્ટ જોશે અને અમારી આખી પેનલને વિજય ગોંડલની પ્રજા બનાવે એવું હું આપના માધ્યમથી વિનંતી કરું છું અને આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ગોપીબેન, કારણ કે તમે છેલ્લા ઘણા દિવસોથી આ બધા મુદ્દામાં ગુજરાતમાં જે રીતે તમે ગુજરાતની વિકટ પરિસ્થિતિનો તમે સામનો કરીને જે રીતે તમે લોકોનો પ્રશ્ન આપના માધ્યમથી ઉઠાવી રહ્યા છો એ માટે હું આપને અભિનંદન આપું છું, તમારો આભાર માનું છું અને તમને વંદન પણ કરું છું. થેન્ક યુ યતીશભાઈ. અને કાલે આશા રાખીએ રિઝલ્ટ કેટલા વાગ્યા સુધીમાં આવી જશે? કાલે રાત્રે રિઝલ્ટ ચાલુ થશે, 6-7 વાગે રિઝલ્ટ ગણતરી ચાલુ થશે. મોડી રાત્રિ સુધી ચાલશે ગણતરી, મોડી રાત સુધી ચાલશે. ચાલો, જે પણ રિઝલ્ટ આવે આપની સાથે ફરીથી વાત કરીશું. આપ અત્યારે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. જી, આપનો પણ આભાર. તો આપ શું વિચારો છો? અને ગોંડલની આ નાગરિક સહકારી બેંકની જે ચૂંટણી છે તેને લઈને દરેક સમાચાર અમે આપ સુધી પહોંચાડતા રહીશું, તો અમારી સાથે જોડાયેલા રહો. નિર્ભય ન્યૂઝને જો આપે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો તેને સબસ્ક્રાઇબ પણ કરી દો અને અમારા વિડીયોને લાઇક કરી અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દો. આભાર.